हेलो फ्रेंड्स, इंग्लिशના અગાઉના સેશનની અંદર આપણે શરૂઆત કરી ફંક્શન વર્ડ્સ વિશે. ફંક્શન વર્ડ્સ વિશે માહિતી આપતા આપણે જણાવ્યું હતું કે ફંક્શન્સ ઘણા બધા અલગ અલગ પ્રકારના અંગ્રેજી ભાષામાં આપણે ઉપયોગ કરીએ છીએ. જેમાં શરૂઆત આપણે કરી હતી એડવાઇસ વિશે, એટલે કે સલાહ આપતી વખતે જે ફંક્શનનો વપરાશ થાય તે વિશેની આપણે માહિતી મેળવી. હવે આપણે આગળના ફંક્શન વિશે જોઈશું. શોઈંગ પર્પઝ. પર્પઝ એટલે કે ઉદ્દેશ્ય અથવા તો હેતુ. અહીં આપણે એનો ઉપયોગ જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ કાર્ય કરવાનો હેતુ વ્યક્ત કરે છે તો તે હેતુ રજૂ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. લેંગ્વેજ આઇટમ્સની અંદર તેમાં in order to, in order that, so that, with a view to, for અને to આટલા એલિમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મેટ જોઈએ મિત્રો. સો દેટ અથવા ઇન ઓર્ડર દેટની સાથે સબ્જેક્ટ પ્લસ મોડેલ ઓક્ઝિલરી પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જોડાય છે. વિથ અ વ્યૂ ટુ અથવા ફોરની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હંમેશા લાગે છે. ઇન ઓર્ડર ટુ અથવા ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લાગે છે. થોડા એક્ઝામ્પલ્સ જોઈએ મિત્રો. પહેલું વાક્ય જોઈએ. અમિત બોટ અ ન્યૂ કોમ્પ્યુટર સો દેટ અથવા ઇન ઓર્ડર દેટ હી કેન વર્ક ફ્રોમ હોમ. અગાઉના આપણે જે એલિમેન્ટ્સ જોયા પર્પઝમાં, તેમાંના અહીં બે એલિમેન્ટ્સને આપણે અથવામાં લીધા છે. કારણ કે વાક્ય રચનાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સો દેટ અથવા ઇન ઓર્ડર દેટમાં પાછળ વાક્ય રચના સમાન રહે છે. સબ્જેક્ટ પ્લસ મોડેલ ઓક્ઝિલરી પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ. વાક્ય અહીંયા આપેલું છે તે મુજબ અમિત બોટ અ ન્યૂ કોમ્પ્યુટર એટલે કે અમિતે નવું કોમ્પ્યુટર ખરીદ્યું જેથી હી કેન વર્ક ફ્રોમ હોમ તે ઘરેથી કામ કરી શકે. તો અહીંયા વાક્યનો મતલબ કંઈક આ રીતે રહે છે કે અમિતે ઘરેથી કામ કરી શકે તે ઉદ્દેશ્યથી તેણે નવું કોમ્પ્યુટર ખરીદ્યું. બીજું વાક્ય જોઈએ. ધ ગવર્મેન્ટ ડિસાઇડેડ અ પેકેજ ઇન ઓર્ડર ટુ અથવા તો ટુ બૂસ્ટ ધ ઇકોનોમી ઓફ ઇન્ડિયા. અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે બે એલિમેન્ટ્સ જે આપણા પર્પઝના છે તેને અથવામાં લીધા છે. કારણ કે તે પણ આપણે ફોર્મેટ જોઈ શકીએ છીએ ઉપર ત્રીજું તે મુજબ ઇન ઓર્ડર ટુ અથવા ટુમાં તેની સાથે ક્રિયાપદનું મૂળરૂપ જ લાગે છે. એટલે આ પ્રકારના વાક્યની અંદર ઇન ઓર્ડર ટુ અથવા તો ટુ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ મૂકીને વાક્ય લખી શકાય છે. ધ ગવર્મેન્ટ ડિસાઇડેડ અ પેકેજ એટલે કે ગવર્મેન્ટે એક પેકેજ નક્કી કર્યું ટુ બૂસ્ટ ધ ઇકોનોમી ઓફ ઇન્ડિયા ભારતના અર્થતંત્રને બૂસ્ટ આપવા માટે એટલે કે વેગવાન બનાવવા માટે ગવર્મેન્ટે એક પેકેજ નક્કી કર્યું. તો અહીંયા ગવર્મેન્ટનો હેતુ છે ઇન્ડિયાની ઇકોનોમીને બૂસ્ટ આપવાનું. નવીન વેન્ટ ટુ બોમ્બે યસ્ટરડે વિથ અ વ્યૂ ટુ અથવા તો ફોર અટેન્ડિંગ અ સેમિનાર. અહીંયા પણ તમે એલિમેન્ટ્સ ખાસ જોઈ લો મિત્રો. વિથ વ્યૂ ટુ અથવા ફોર તેની સાથે ક્રિયાપદનું આઈએનજીનું રૂપ લીધેલું છે. આપણા ફોર્મેટ મુજબ વિથ અ વ્યૂ ટુ અથવા તો ફોરની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લાગે છે. નવીન વેન્ટ ટુ બોમ્બે યસ્ટરડે એટલે કે નવીન ગઈકાલે બોમ્બે ગયો. ફોર અટેન્ડિંગ અ સેમિનાર
એટલે કે સેમિનાર અટેન્ડ કરવાના હેતુથી, એટલે કે નવીનનું બોમ્બે જવાનું હેતુ સેમિનાર અટેન્ડ કરવાનું હતું. વિરેન ડઝ અ પાર્ટ ટાઈમ જોબ ઇન ઓર્ડર ટુ અથવા તો ટુ અર્ન મની. વિરેન પાર્ટ ટાઈમ જોબ કરે છે. અહીંયા મિત્રો ખાસ એલિમેન્ટ્સ જોઈ લેજો. ઇન ઓર્ડર ટુ અને ટુ એ પણ આપણે અથવામાં લીધું છે, કારણ કે અહીંયા પણ વાક્યરચના મુજબ જેમ આપણે અગાઉ ડિસ્કસ કર્યું, ઇન ઓર્ડર ટુ અથવા ટુ બંને સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લાગે છે. તો વિરેન ડઝ અ પાર્ટ ટાઈમ જોબ, વિરેન પાર્ટ ટાઈમ જોબ કરે છે ટુ અર્ન મની, પૈસા કમાવા માટે. તો વિરેનનું પાર્ટ ટાઈમ જોબ કરવાનો હેતુ છે અહીંયા પૈસા કમાવા માટેનો. આ વાક્યને બીજા પર્પઝના એલિમેન્ટ્સનો ઉપયોગ કરીને પણ લખી શકાય છે. જેમ કે છેલ્લા વાક્યમાં ઇન ઓર્ડર ટુ અથવા ટુનો ઉપયોગ કર્યો છે, તો તેની જગ્યાએ જો આપણે સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટનો જો ઉપયોગ કરીએ તો ઉપર આપણે જોઈ શકીએ છીએ તે મુજબ વાક્ય રચનામાં ફેરફાર કરવો પડે છે. તો વાક્ય કંઈક આ રીતે થશે: વિરેન ડઝ અ પાર્ટ ટાઈમ જોબ સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ હી કેન અર્ન મની. વાક્યનો મતલબમાં કોઈ પ્રકારનો ફેરફાર પડશે નહીં. બીજા એલિમેન્ટનો પણ ઉપયોગ કરીને જોઈ લઈએ. અહીંયા આપણે ઇન ઓર્ડર ટુ અથવા ટુની જગ્યાએ વિથ અ વ્યૂ ટુ અથવા ફોરનો ઉપયોગ કરીએ તો તેની વાક્ય રચના મુજબ તેની પાછળ ક્રિયાપદનું આઈએનજીના રૂપનો ઉપયોગ થશે. તો વાક્ય કંઈક આ રીતે બનશે: વિરેન ડઝ અ પાર્ટ ટાઈમ જોબ વિથ અ વ્યૂ ટુ અથવા ફોર અર્નિંગ મની. અહીંયા પણ આ વાક્યના મતલબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પડશે નહીં. હવે નેક્સ્ટ ફંક્શન આપણે જોઈએ મિત્રો, એક્સપ્રેસિંગ ચોઇસ. આ ફંક્શન મિત્રો સમજૂતી માટે ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઉપયોગી છે. તેનો ઉપયોગ જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કાર્ય માટે તેની ઈચ્છા વ્યક્ત કરવા ઈચ્છતો હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. લેંગ્વેજ આઇટમ્સમાં મિત્રો વુડ રાધરનો ઉપયોગ થાય છે. ધેન એ દરેક વાક્યની અંદર જરૂરી નથી. કઈ રીતે તે આપણે આગળ ઉદાહરણ દ્વારા જોઈશું. ફોર્મેટમાં મિત્રો ખૂબ જ સરળ છે. સબ્જેક્ટ તેની સાથે વુડ રાધર પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1 લાગે છે. એક્સપ્રેસિંગ ચોઇસને થોડું સરળતાથી સમજવા માટે એક ઉદાહરણ જોઈએ. એક સ્કૂલ બોય છે જે રેગ્યુલરલી તેની બાઇસિકલ લઈને શાળાએ જાય છે, પરંતુ જે દિવસે વરસાદ છે જેના કારણે તેને સાયકલ લઈને જવું પસંદ નથી. ઇન્સ્ટેડ ઓફ ધેટ તે દિવસે તે બાય કાર જવું પસંદ કરશે, જેથી વરસાદની અસર પણ તેને થશે નહીં. તો આ મિત્રો અહીં આ બાળક તેની ઈચ્છા એવી છે કે વરસાદના લીધે તે સાયકલની જગ્યાએ બાઇક કાર જવું પસંદ કરે છે. તો આ પ્રકારની પરિસ્થિતિમાં આ ફંક્શનનો ઉપયોગ કરી શકાય છે. થોડા વાક્યો જોઈએ મિત્રો. પહેલું વાક્ય છે: આઈ એમ ટાયર્ડ. આઈ વુડ રાધર રેસ્ટ દેન વોક હિયર એન્ડ ધેર. હું થાક્યો છું. હું અહીંયા અને ત્યાં ચાલવા કરતાં આરામ કરવું પસંદ કરીશ. અહીંયા વુડ રાધર સાથે V1 તરીકે રેસ્ટનો ઉપયોગ કર્યો છે, જે આપણી વાક્ય રચના મુજબ છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો કે ધેન પછી જે ક્રિયા આપેલી છે તે જે તે સબ્જેક્ટ એટલે કે આ વાક્ય મુજબ અહીંયા આઈ તેને એ ક્રિયા કરવાની ઈચ્છા
નથી, એટલે કે તેને અહીંયા અને ત્યાં ચાલવાની ઈચ્છા નથી, તેના કરતાં તે રેસ્ટ કરવું એટલે કે આરામ કરવું પસંદ કરશે. તો વુડ રાધર સાથે જે V1 આપેલું હશે તે જે તે સબ્જેક્ટની ચોઇસ તરીકે ગણવામાં આવે છે. બીજું વાક્ય છે, કુલદીપ ઇઝ સિક. હી વુડ રાધર કન્સલ્ટ ડૉક્ટર દેન લાય ઓન અ બેડ. મતલબ કુલદીપ બીમાર છે, તે બેડ પર પડ્યા રહેવા કરતાં ડૉક્ટરને કન્સલ્ટ કરવું પસંદ કરશે. તો અહીંયા કુલદીપની ઈચ્છા છે કે તે ડૉક્ટરને કન્સલ્ટ કરે. વુડ રાધર સાથે આપણે V1 તરીકે અહીંયા કન્સલ્ટનો ઉપયોગ કર્યો છે. રવિના વુડ રાધર જોઈન કોમર્સ કોલેજ. અગાઉ જે રીતે આપણે વાત કરી મિત્રો કે ધેનનો ઉપયોગ કરવો તે દરેક વાક્યની અંદર ફરજિયાત નથી. ધેનનો ઉપયોગ ત્યારે જ થાય છે કે જ્યારે જે તે સબ્જેક્ટ પાસે કોઈ કાર્ય કરવા માટેની બે પસંદગી છે અને તેમાંથી તે કોઈ પણ એક કાર્ય કરવું પસંદ કરે છે. પરંતુ જ્યારે કોઈ પણ સબ્જેક્ટ કોઈ એક કાર્ય કરવા ઈચ્છે છે ત્યારે ડાયરેક્ટ ધેનનો ઉપયોગ કર્યા વગર પણ સેન્ટેન્સ આ રીતે લખી શકાય છે. અહીંયા વાક્યનો મતલબ છે કે રવિના કોમર્સ કોલેજ જોઈન કરવું પસંદ કરશે. અહીંયા વુડ રાધર સાથે V1 તરીકે જોઈનનો ઉપયોગ કર્યો છે. નેક્સ્ટ જોઈએ, આરતી વુડ રાધર વર્ક એનીથિંગ દેન રિમેઇન ફ્રી. એટલે કે આરતી કંઈ પણ કામ કરશે ફ્રી રહેવા કરતાં. અહીંયા પણ વુડ રાધર સાથે V1 તરીકે વર્કનો ઉપયોગ કરેલ છે. હાર્દિક વુડ રાધર સ્ટે એટ હોમ દેન ગો ટુ વોચ મૂવી. અહીંયા વાક્યનો મતલબ છે હાર્દિક મૂવી જોવા જવા કરતાં ઘરે રહેવું પસંદ કરશે. તો અહીંયા પણ જોઈ શકો છો મિત્રો કે હાર્દિક પાસે બે ક્રિયા કરવા માટેની ચોઈસ છે. એક તો મૂવી જોવા જવું અને બીજું ઘરે રહેવું, પરંતુ તેમાંથી તે પસંદ કરે છે ઘરે રહેવા માટે. એટલા માટે વુડ રાધર સાથે જે તેની ચોઈસ છે જે ક્રિયા કરવા માટેની તે મૂકેલ છે. વુડ રાધર સાથે V1 તરીકે સ્ટેનો ઉપયોગ કરેલ છે. નેક્સ્ટ ફંક્શન જોઈએ મિત્રો, એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ. એક્સપ્રેસિંગ ચોઇસ અને એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ ચોઇસ બંને વચ્ચે ઘણો મોટો તફાવત છે. તેનો ઉપયોગ જોઈએ, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની પસંદગીની વાત કરવા ઈચ્છતો હોય, એટલે કે કોઈ પણ તેની પાસે બે ઓપ્શન હોય અને તેમાં બેમાંથી એક અથવા એક પણ નહીં, આ રીતની તેની પસંદગી જો હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે. લેંગ્વેજ આઇટમ્સની અંદર આઈધર ઓર અને નાઈધર નોર બંને આઇટમ્સનો ઉપયોગ થાય છે. ફોર્મેટ જોઈએ, આઈધર પ્લસ વર્ડ અથવા ફ્રેઝ અથવા સેન્ટેન્સ. એટલે કે આઈધરની સાથે કોઈ પણ શબ્દ, કોઈ પણ ફ્રેઝ એટલે કે શબ્દ સમૂહ અથવા સેન્ટેન્સ એટલે કે વાક્યનો પ્રયોગ થઈ શકે છે. પ્લસ ઓર તેની સાથે પણ સેમ વર્ડ ઓર ફ્રેઝ ઓર સેન્ટેન્સ એટલે કે કોઈ પણ શબ્દ અથવા શબ્દ સમૂહ અથવા કોઈ પણ વાક્યનો પ્રયોગ થઈ શકે છે. નાઈધર પ્લસ વર્ડ પ્લસ ફ્રેઝ પ્લસ સેન્ટેન્સ, તેમાં પણ આઈધરની જેમ જ રહેશે. નાઈધરની સાથે કોઈ પણ શબ્દ અથવા શબ્દ સમૂહ કે વાક્યનો પ્રયોગ કરી
નોર સાથે પણ કોઈ પણ શબ્દ સમૂહ અથવા કોઈ પણ વાક્યનો ઉપયોગ કરી શકાય છે. આઈધર ઓર અને નાઈધર નોર એટલે કે અલ્ટરનેટિવ ચોઇસની અંદર આપણે કોઈ પણ બે સબ્જેક્ટ એટલે કે કોઈ પણ બે કર્તા વચ્ચેની પસંદગી કરવાની હોય, કોઈ પણ બે એક્શન્સ એટલે કે કોઈ પણ બે ક્રિયા વચ્ચેની પસંદગી કરવાની હોય, બે ઓબ્જેક્ટ્સ એટલે કે કોઈ પણ બે કર્મ અથવા કોઈ પણ બે વસ્તુ માંથી આપણે જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે તેનો ઉપયોગ થઈ શકે છે. થોડું વધારે ઊંડાણપૂર્વક સમજવા માટે એક ઉદાહરણ લઈએ. અહીંયા એક કેરેક્ટર આપણે લઈએ, પોપે. સપોઝ તે ભૂખ્યો છે. હવે તેની પાસે બે ઓપ્શન છે, પિઝા અને સ્પિનચ એટલે કે પાલક. તો જ્યારે એ રીતની પરિસ્થિતિ છે કે પોપે પિઝા ખાશે અથવા તો પાલક ખાશે, ત્યારે આપણે આઈધરવાળી વાક્યરચનાનો ઉપયોગ કરવાનો રહે છે. પરંતુ એવી પરિસ્થિતિ છે કે ના તો તે સ્પિનચ એટલે કે પાલક ખાવું પસંદ કરે છે, ના તો પિઝા. ત્યારે નાઈધરવાળી વાક્યરચનાનો ઉપયોગ કરવાનો રહે છે. આ ફંક્શનને થોડું ઊંડાણપૂર્વક હજી સમજવા માટે વાક્યો જોઈએ. પહેલું વાક્ય છે, આઈ વિલ કોલ આઈધર રાજુ ઓર નીતુ. અહીં મિત્રો આપણે આપણું એલિમેન્ટ આઈધર ઓરનો ઉપયોગ કર્યો છે. આપણે અગાઉના ફોર્મેટમાં જોયું તે મુજબ આઈધર ઓરની સાથે કોઈ પણ શબ્દ અથવા શબ્દ સમૂહ અથવા વાક્યનો પ્રયોગ થઈ શકે છે. અહીં આપણે આઈધર પછી અને ઓર પછી ઓબ્જેક્ટ તરીકે રાજુ અને નીતુનો ઉપયોગ કર્યો છે. વાક્યનો મતલબ કંઈક આ રીતે થાય છે કે હું રાજુને બોલાવીશ અથવા તો નીતુને બોલાવીશ. બીજું વાક્ય જોઈએ, આઈધર આઈ ઓર માય ફાધર વિલ ગો ટુ મુંબઈ. અહીંયા મિત્રો આપણે આઈધર ઓરનો ઉપયોગ કર્યો છે, પરંતુ ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલા વાક્યની અંદર જે આપણે ક્રિયા કરી કોલ એટલે કે બોલાવવાની, તે ક્રિયા રાજુ અને નીતુ ઉપર થાય છે. એટલે કે રાજુ અને નીતુ આપણી માટે ઓબ્જેક્ટ તરીકે છે, જ્યારે આ વાક્યની અંદર આપણે સબ્જેક્ટ તરીકે આઈ અને માય ફાધર છે, તેના માટે આપણે આઈધર ઓરનો ઉપયોગ કર્યો છે. એટલે કે મુખ્ય ક્રિયા અહીંયા છે મુંબઈ જવાની, પણ મુંબઈ જવાનું કાર્ય કાં તો હું કરીશ અથવા તો મારા ફાધર. એટલે કે હું અથવા મારા ફાધર મુંબઈ જશે. હી ઇઝ ઇલ એટલે કે તે બીમાર છે. હી નાઈધર ઇટ્સ આઈસ્ક્રીમ નોર ડ્રિંક્સ જ્યુસ. ના તો તે આઈસ્ક્રીમ ખાય છે, ના તો જ્યુસ પીવે છે. અહીં મિત્રો આપણે નાઈધર નોરનો ઉપયોગ કર્યો છે. જે અગાઉ આપણે ઉપયોગની અંદર જોયું કે નાઈધર નોરનો ઉપયોગ જ્યારે બેમાંથી કોઈ પણ એક પણ પસંદગી ન કરવા ઈચ્છતા હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે. એટલે કે અહીં બે ક્રિયા છે, ઈટ આઈસ્ક્રીમ એન્ડ ડ્રિંક જ્યુસ. તો તે બીમાર છે અને ના તો તે આઈસ્ક્રીમ ખાય છે, ના તો તે જ્યુસ પીવે છે. એટલે કે તે બંને ક્રિયા કરવા ઈચ્છતો નથી. વિરેન ઇઝ ટાયર્ડ. વિરેન થાકેલો છે. હી વિલ નાઈધર પ્લે ગેમ્સ નોર વોચ ટીવી. હી વિલ સ્લીપ. અહીં આપણે નાઈધર નોરનો ઉપયોગ કર્યો છે. તો વિરેન થાકેલો છે, જેથી હી વિલ નાઈધર પ્લે ગેમ્સ, તે ગેમ્સ નહીં રમે, નોર વોચ ટીવી, ના તો તે ટીવી જોશે. અહીં આપણે અગાઉના વાક્યની જેમ
બે ક્રિયા કરવાની પસંદગી છે, જે બંનેમાંથી કોઈ પણ ક્રિયા કરવા વીરેન ઈચ્છતો નથી. ના તો તે ગેમ રમવાનું પસંદ કરશે, ના તો ટીવી જોવું, પરંતુ તે ત્રીજી ક્રિયા કરવું પસંદ કરશે, હી વિલ સ્લીપ, જે આપણે વાક્ય અલગથી આપેલું છે. ઇટ્સ રેનિંગ આઉટસાઇડ એટલે કે બહાર વરસાદ પડી રહ્યો છે. યુ શુડ ગો ટુ ઓફિસ આઈધર બાય કાર ઓર બાય ટેક્સી. અહીં મિત્રો આપણે આઈધર ઓરનો ઉપયોગ કર્યો છે. વાક્યનો મતલબ કંઈક આ રીતે છે કે બહાર વરસાદ પડી રહ્યો છે. યુ શુડ ગો ટુ ઓફિસ એટલે કે તમારે ઓફિસ જવું જોઈએ. આઈધર બાય કાર એટલે કે કાર દ્વારા, ઓર બાય ટેક્સી અથવા તો ટેક્સી દ્વારા. એટલે અહીં બેમાંથી કોઈ પણ એક પસંદગી કરવા માટે કહેવામાં આવે છે કે વરસાદના કારણે કાં તો તમારે કાર દ્વારા જવું જોઈએ અથવા તો ટેક્સી દ્વારા જવું જોઈએ. અહીંયા આઈધર ઓર પછી ઓબ્જેક્ટ તરીકે કાર અને ટેક્સીનો ઉપયોગ કરેલ છે. Neither Chinese government will accept that they are guilty, nor India will be on its knees. અહીં આપણે મિત્રો નાઇધર નોરનો ઉપયોગ કર્યો છે, પરંતુ ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે આપણે અગાઉ જોયું કે આઈધર અને નાઇધર બંનેની સાથે આપણે કોઈ પણ શબ્દ અથવા શબ્દ સમૂહ અથવા તો કોઈ પણ વાક્યનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ વાક્યની અંદર આપણે નાઇધરની સાથે વાક્ય લીધું છે કે જેથી તમને એ પણ થોડું સ્પષ્ટ થઈ શકે. તો નાઇધર પછીનું આપણે વાક્ય લીધું છે, ચાઇનીઝ ગવર્મેન્ટ વિલ એક્સેપ્ટ ધેટ દે આર ગિલ્ટી. તો એ વાક્યનો જો આપણે મતલબ કાઢીએ તો આવો નીકળશે કે ચાઇનીઝ ગવર્મેન્ટ એક્સેપ્ટ કરશે કે તેઓ દોષિત છે, પરંતુ આગળ નાઇધર હોવાના કારણે તે વાક્ય નેગેટિવ થઈ જાય છે. એટલે એનો મતલબ કંઈક આ રીતે થશે કે ચાઇનીઝ ગવર્મેન્ટ તે એક્સેપ્ટ નહીં કરે કે તેઓ દોષિત છે, નોર ઇન્ડિયા વિલ બી ઓન ઇટ્સ નીઝ. જો અંડરલાઇન કરેલા બીજા વાક્યને આપણે ખાલી સમજૂતીમાં લઈએ તો મતલબ આવો રહેશે, ઇન્ડિયા વિલ બી ઓન ઇટ્સ નીઝ એટલે કે ઇન્ડિયા તેના ઘૂંટણિયા પર હશે. જો નોરના કારણે વાક્યનો મતલબ નકારાત્મક થઈ જાય છે, એટલે કે ઇન્ડિયા પણ તેના ઘૂંટણિયા પર નહીં હોય. તો આખા વાક્યનો મતલબ કંઈક આ રીતે નીકળશે કે ચાઇનીઝ ગવર્મેન્ટ તે એક્સેપ્ટ નહીં કરે કે તેઓ દોષિત છે, ના તો ઇન્ડિયા પણ તેના ઘૂંટણિયા પર નહીં આવે.